33 દેવો પરમાત્માએ બનાવ્યા છે. 8 વસુઓ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારાઓ એટલે નક્ષત્રો તે સૃષ્ટિની શરૂઆતમાં નિવાસ સ્થાનોથી તે દેવો કહેવાય છે. 11 રુદ્ર લેવાતા કે મુકાતા 10 શ્વાસોના નામ અને 1 મન તે રુદ્ર દેવો છે. 12 મહિના કારતક, માગસર, પૌષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ ને ભાદરવો અને આસો તે આદિત્ય દેવ છે. પછી એક બ્રહ્માજી, બીજા ઇન્દ્ર. આ 33 તત્વો, 5 મહાભૂતો, 5 તન્માત્રા, 10 ઇન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, 4 અંતકરણ, 3 ગુણ, ઈશ્વર, કાળ અને બીજ. આ ગીતા અધ્યાય 9 શ્લોક 17-21 આ જગતનો પિતા, માતા, ધાતા, કર્મફળ આપનાર પિતામાં હું છું એટલે ભગવાન છે. જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર, રઘુર્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ ભગવાન જ છે. સર્વની ગતિ પોષણ કરતા ભગવાન સાક્ષી, નિવાસ, શરણ, સુહદ, ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, આધાર તથા અવિનાશી બીજ પણ ભગવાન જ છે. સૂર્ય રૂપે હું જ તપું છું, હું જ વરસાદને વરસાવું છું તથા વરસાદ વરસાવું છું. અને હે અર્જુન, અમરતા તથા મૃત્યુ, સતુ અને અસતુ પણ હું જ છું. 3 વેદ જાણનારા તથા સોમરસ પીનારા નિષ્પામ મનુષ્ય યજ્ઞો વડે મને પૂજી સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે. તેઓ પુણ્યના ફળરૂપે ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. તે વિશાળ સ્વર્ગ ભોગવીને પુણ્ય ખૂટે ત્યારે ફરી તેઓ મનુષ્યલોકમાં પામે છે. એમ ત્રણેય વેદના કર્મોનો આશ્રય કરનારા અને વિષયોને ઈચ્છતા માનવોને જન્મ મરણના ફેરા ફરવા પડે છે. પણ જેઓ અન્યને ભાવે મારું ચિંતન કરતાં મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાના યોગ તથા ક્ષેમનો, અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા પ્રાપ્તિનો ભાર હું જ ઉઠાવું છું. હે અર્જુન, તારી પાસે જે નથી તે હું બધું આપીશ અને આપેલી વસ્તુનું રક્ષણ પણ હું જ કરીશ.